चीज़ें चाहे कितनी भी हो उसका मिसयूज़ नहीं कर सकते, तो नहीं कर सकते। ओके डन। चलो बेटा, तो તમે જેમ કીધું એમ તમે સારું એવી તૈયારી કરી હશે ઘરેથી કેટલીક વસ્તુઓની હે ને? તો બેટા આપણે લોકો ભણતા હતા, આપણું શું ભણતા હતા? દેખો હું શોર્ટમાં લખું, હેલો આલ્કેન અને હેલો એરિન. દેખો આ એઆર એટલે હા એરિન સંયોજન. એ લોકોના શું ભણતા હતા બેટા? શું ભણતા હતા? રાસાયણિક ગુણધર્મો કહી શકો અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ પણ કહી શકો, એ વસ્તુ કરતા હતા. એની પણ અંદર મેં તમને સૌથી પહેલાં કીધું હતું કે 3 પ્રકારની પ્રક્રિયાઓ ભણવાની હશે આપણે. એમાં પહેલી છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એની અંદર તમે લોકો બેટા SN1 SN2 જોઈ. SN1 માં લોચા પડ્યા તો શું ભણી નાખ્યું આપણે લોકોએ? આખું અવકાશ રસાયણ. અને અવકાશ રસાયણની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર બહુ ડિટેલની અંદર બહુ સારી એવી વાત કરી લીધી હતી. એના પછી કંઈ છૂટતું નહીં. આમ તો ઘણું બધું હોય અવકાશ રસાયણની અંદર, પણ તો પણ આટલી વસ્તુ તમારા લોકોએ સમજીને રાખવાની. ચાલો, એના પછી બીજી વસ્તુ આજે કઈ ભણવાની હશે બેટા? યાદ રાખજો બેટા, બીજો પોઈન્ટ હશે તમારો ધાતુ સાથેની પ્રક્રિયાઓ. ધાતુ સાથેની પ્રક્રિયાઓની પહેલાં પણ તમે એક પ્રક્રિયા ભણશો, બહુ મોસ્ટ એમપી, વેરી મોસ્ટ એમપી, બીટા વિલોપન. આ બીટા વિલોપનની અંદર તમે એક નિયમ ભણશો જેને આપણે કહીશું જેટસેવ નો નિયમ, બરાબર, જે બહુ બધી વાર પૂછાય. અને ત્રીજી પ્રક્રિયા ભણશું આપણે લોકો તમારી હેલો મતલબ કે RXની હેલો આલ્કેનની કોની જોડે બેટા? ધાતુ સાથેની પ્રક્રિયાઓ, બરાબર. તો ત્યાં આપણું હેલો આલ્કેન જે છે એની રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી થઈ છે. પછી આપણે કોને જોઈશું? હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે લોકો જોઈ લઈશું. ચોક આયરો બસ જો ચોકે કે મારે એની જોડે જવું હોય તમે મોકલી દીધો. ચાલો ની માસી. ચાલો દેખો બેટા, હવે બીજા નંબરની પ્રક્રિયા આપણી જોડે કઈ છે બેટા? બીટા વિલોપન. હું કહું આની અંદર જેટલી વસ્તુઓ એટલી વસ્તુ બહુ સારી રીતે આપણે લોકો યાદ રાખી લઈશું. ખાતી નહીં જો, ખાતી નહીં ને, ખાતી નહીં ભાઈ. હા એ બી વાત હાજી ના. અમારા ક્લાસમાં એક છોકરો ચોક ખાતો હતો, અને અમારું ઘર બનતું હતું તો ત્યારે એક કડિયો હતો, એનું નામ ભાઈ ડાયાલાલ. એ ચૂનો ખાતો હતો, એનું મોઢું બધું ફાટી ગયું હતું ચૂનો ખાઈ. બરાબર. તો આપ પંખો બંધ કર્યો કેમ? બેટા અવાજથી બગડી જાય. પછી તું સાંભળીશ ઘરે રિવિઝન કરવા માટે, તો ભાઈ સાહેબ અવાજ તો નહીં હારો, એટલા માટે, તારી ભલાઈ માટે જ. ચાલો બેટા, બીટા વિલોપનની અંદર હું કહું એટલી વસ્તુ યાદ રાખવાની. પહેલું કે બીટા વિલોપનની અંદર પહેલાં તો સમજીએ બીટાનો મતલબ. તો માની લો કે તમારી જોડે બેટા ક્લોરીન, કાર્બન, આવી રીતના તમારી જોડે શૃંખલા હોય, તો આ વસ્તુને ખાસ યાદ રાખજો. ક્લોરીન જે કાર્બન ઉપર જોડાયેલો હોય એ કાર્બનને કહેવાય બેટા આલ્ફા કાર્બન. શું કહેવાય? એ આલ્ફા કાર્બનની બાજુવાળા કાર્બનને કહેવાય બેટા બીટા કાર્બન. શું કહેવાય? બીટા કાર્બનની બાજુવાળા કાર્બનને કહેવાય બેટા ગેમા કાર્બન. કયો કાર્બન? અને ગેમા કાર્બનની બાજુવાળા કાર્બનને કહેવાય બેટા ઓમેગા કાર્બન. કેવો કહેવાય? ઓમેગા કાર્બન. એવા ગેમા અને ઓમેગાની આપણે કોઈ ચર્ચા કરવાની એની ઉપર બી વિલોપન આવે, પણ હાલ તમારી આ સ્ટડીમાં આવતા નહીં. તમારે અહીંયા બીટા સુધી જ છે, અહીંયા બીટા સુધી જ રહેવાનું, બરાબર. તો બીટા વિલોપન આપણે લોકો ભણવાના. એ તો ખબર પડી તમને લોકોને કે બીટા કોને કહેવાય? તો બીટા કાર્બનનું સ્થાન દર્શાવે. શું દર્શાવે? મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન ઉપર જોડાયેલો હોય એના આલ્ફા કહેવાય. એ આલ્ફાની બાજુવાળાના
બીટા કહેવાય. આ પહેલી વસ્તુ હતી. બીજી વસ્તુ તમે બેટા યાદ રાખશો કે જ્યારે જ્યારે તમે લોકો એક તો દેખો આરએક્સ એટલે આલ્કાઇલ હેલાઇડ, અને એની જોડે જો તમે લોકોએ યાદ રાખજો આલ્કોહોલીય KOH નાખેલો હોય અથવા તો NaOH નાખેલો હોય. શું નાખેલો હોય? આલ્કોહોલીય KOH અથવા તો NaOH નાખેલો, એટલે શ્યોર થઈ જવાનું કે આ પ્રક્રિયા કઈ હશે? બીટા વિલોપન જ હશે. બોલો ખબર પડશે? હવે અહીંયા આલ્કોહોલીયનો મતલબ સાહેબ થોડો કહી દો. તો બેટા આલ્કોહોલીયનો મતલબ સમજો. આલ્કોહોલીય એટલે કે જેની અંદર આલ્કોહોલ હોય. હવે અમુક વાર તમને લોકોને આલ્કોહોલીય ના આપી અને શું આપી દે? તમને લોકોને કહી દે બેટા ઇથેનોલ, તમને કહી દે બેટા મિથેનોલ. પડે ખબર? આ પણ શું બેટા આપણે મહત્વતા શું નહીં? આલ્કોહોલીયનો મતલબ કે તમારી જોડે આલ્કોહોલ પદાર્થ હોવા જોઈએ. એ આલ્કોહોલ પદાર્થમાં તમે લોકો કોણ નાખી દેશો બેટા? તમારા KOH અને NaOH ને નાખી દેશો, અને એના પછી તમે લોકો એ લોકોની પ્રક્રિયા કોની જોડે કરાવશો બેટા? તમારા RX જોડે જ્યારે કરાવશો તો એ પ્રક્રિયા તમારી બીટા વિલોપન જેવી તમને લોકોને જોવા મળશે. ચલો હવે તમે તમારી રિએક્શન દેખો, અને રિએક્શન ઉપરથી બીજા નામ પણ કહીશ. તો બીટા વિલોપન કેવી રીતે થાય? તો ફોર એક્ઝામ્પલ તમારી જોડે બેટા CH3 CH2 CH2 Cl આ એક આલ્કાઇલ હેલાઇડ, એની રિએક્શન કરાવો બેટા. હું અહીંયા લખી દઉં ALC એટલે આલ્કોહોલીય. શું હ? KOH લખેલો હ, મતલબ અહીંયા શું થશે બેટા? હવે બીટા વિલોપન થશે. ALC એ લખેલો હોય, આલ્કોહોલીય આકું ના આપેલું હોય તો ખાલી આલ્કોય લખી દે. એરા લોકો એરા કંજૂસ હોય, લખવાની અંદર એમને આળસ આવે તો આલ્કોય લખી દે. આલ્કો KOH એટલે સમજી જવાનું કે હા ઇટ ઇઝ ધ આલ્કોહોલીય KOH અથવા તો આલ્કોહોલીય KOH ALC એ લખેલું હશે. શું થશે? શું થશે? દેખો બે વસ્તુ હોય. હું અહીંયા આને થોડું રીઅરેન્જ કરું. કઈ રીતે? કે જે તમારો આ ક્લોરીન અહીંયા લગાવેલો ને એના ક્લોરીનને ખાલી નીચે લટકાવો. લટકાવી દીધો. અહીંયા જે બે હાઇડ્રોજન દેખાય ને એમાંથી એક હાઇડ્રોજનને નીચે લટકાવી દીધો બેટા. એક હાઇડ્રોજનને ક્યાં લટકાવે? મેં નીચે લટકાવી દીધો. બરાબર, બે હાઇડ્રોજન હતા, એકને નીચે લગાવ્યો, એક આવી રહ્યો. હવે અહીંયાથી KOH શું કરશે બેટા? હુમલો કરશે. શું કરશે? હુમલો કરશે. જ્યારે એ હુમલો કરશે ધ્યાનથી સમજજો બેટા. અહીંયાથી જે તમારો KOH હશે એ હુમલો કરશે, એમાંથી બે વસ્તુ નીકળે. એક નીકળે બેટા K+, એક નીકળે બેટા OH-. આ જે OH- હશે એ આ H+ ન લેશે, આ H+ ઉપર અટેક કરશે. ચલો એને સમજુ એની પહેલા એ બેટા એક નાનકડી વાત યાદ રાખજો. વિલોપનનો મતલબ થાય બેટા એલિમિનેશન. શું થાય? એલિમિનેશન. બેટા જો તમે લોકો ગેમ રમી હો ને ગેમ, તો એની અંદર લખેલું આવે ધીસ પ્લેયર ઇઝ એલિમિનેટેડ બાય યુ. એટલે તમે એને મારી નાખ્યો, એરો ગેમમાંથી બહાર જતો રહ્યો. તો કોઈ પણ વસ્તુ જ્યારે સંપૂર્ણ રીતે નીકળી જવાની હોય ને ત્યારે ત્યાં શું લાગે? વિલોપન. યાદ રાખજો, વિલોપન પ્રક્રિયાઓ જ્યારે પણ થશે, મેક્સિમમ કિસ્સાની અંદર 99% કિસ્સાની અંદર વિલોપન પ્રક્રિયાઓ જ્યારે થશે તો એ પ્રક્રિયાના અંતે શું બનશે? હંમેશા ડબલ બોન્ડ બનશે. શું બનશે? ડબલ બોન્ડ બની જશે. બોલો ખબર પડશે બેટા? ચલો વિલોપન કીધું તો એની સાથે બીજી એક પ્રક્રિયા કહી દો બેટા, યોગશીલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવશે? એટલે ફરીથી કહીશ પણ યોગશીલ પ્રક્રિયા. યોગશીલનો મતલબ થાય બેટા જોડવું, યોગ કરવો. શું કરવો? યોગ કરવો. યોગનો મતલબ થાય બેટા ઉમેરવું. શું કરવું? ઉમેરવું. યોગશીલ પ્રક્રિયા સાહેબ ક્યાં જોવા મળે? ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ જ્યારે તમને લોકોને જોવા મળે એવા કિસ્સાઓની અંદર તમને લોકોને યોગશીલ પ્રક્રિયાઓ જોવા મળશે. બોલો ખબર પડશે? તો આ બે કિસ્સાની અંદર તમને લોકોને યોગશીલ જોવા મળશે. ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડથી મારો કહેવાનો મતલબ હતો બેટા પાઈ બોન્ડ જ્યાં હાજર હોય ત્યાં તમને લોકોને કોણ જોવા મળશે? યોગશીલ પ્રક્રિયા તમને લોકોને જોવા મળશે. બોલો ખબર પડશે બેટા? દર વખતે નહીં, હા, પણ મેક્સિમમ ટાઈમની અંદર તમને લોકોને જોવા મળશે. શું થશે સાહેબ આની અંદર? પાઈ બોન્ડ હોય બેટા વીક. કેવો હોય? વીક, નબળો. એટલે એરો તૂટી જાય. માની લો કે તમારા જોડે કાર્બન હ, એની અંદર એરો પાઈ બોન્ડ તૂટી ગયો તો બે સાઈડ શું થઈ ગઈ? જગ્યા ખાલી. તો જગ્યા ખાલી થઈ ગઈ તો એની અંદર શું કરવું પડશે? કોઈ વસ્તુના હા, તો થઈ ગયું યોગશીલ. બોલો ખબર પડશે?
તો આવી રીતની તમને લોકોની પ્રક્રિયા જોવા મળે. અને વિસ્થાપનને તમે લોકો ઓળખો, આગળ જ જોઈ ગયા. વિસ્થાપન એટલે એક જણાની જગ્યા બીજો જ લઈ લે, એની વિસ્થાપન કહેવાય. ચલો, તો અહીંયા OH હશે, આયરે હાઇડ્રોજન ઉપર હુમલો કરશે. આયરે OH જ્યારે આયરે હાઇડ્રોજન ઉપર થશે તો માઇનસ અહીંયાથી શું નીકળી જશે બેટા? H2O. તમે દેખો OH ને હાઇડ્રોજન શું નીકળી ગયો? H2O. મતલબ કે અહીંયાથી જે હાઇડ્રોજન નીકળશે એરો કયા સ્વરૂપે નીકળશે? H પ્લસ સ્વરૂપે નીકળશે. જો એરો H પ્લસ સ્વરૂપે નીકળે તો હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા મૂકીને જશે. બોલો, ખબર પડશે? જેવો આયરા કાર્બન ઉપર એણે પોતાનો ઇલેક્ટ્રોન મેક્યો, ધ્યાનથી સમજજો બેટા, જેવો આયરા કાર્બન ઉપર એણે પોતાનો ઇલેક્ટ્રોન મેક્યો, અહીંયાથી આયરો હાઇડ્રોજન જતો રહ્યો. આયરો દેખો, આયરો જતો રહ્યો, પણ H પ્લસ સ્વરૂપે ગયો ને. પ્લસનો મતલબ શું થાય? જ્યારે પોતાનો ઇલેક્ટ્રોન, હા, તો એનો ઇલેક્ટ્રોન એણે અહીંયા મૂકી દીધું, દેખાય? અહીંયા મેં બતાવ્યો. અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા આયરા કાર્બનનો હશે, બંધ બન્યો તો એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હશે, બીજો આયરા કાર્બનનો ઇલેક્ટ્રોન હશે. હાઇડ્રોજન તો પોતાનો ઇલેક્ટ્રોન મૂકીને ગયો, એ તો અહીંયા મૂકીને પોતે હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન લીધા વગર જતો રહ્યો. કેમ જતો રહ્યો સાહેબ? કેમ કે અહીંયાથી OH માઇનસ આવ્યું. OH માઇનસનો મતલબ કે આની જોડે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, હા, આયરો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપશે. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બની જશે બેટા? H2O નું નિર્માણ થઈ જશે. બોલો, ખબર પડી મારી વાતની અંદર? કમ્પ્લીટ આઈડિયા આવી ગયો મારી વાતની અંદર? ચાલો, હવે આણે પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા મેળ્યો તો આ કાર્બન ઉપર એનો ઇલેક્ટ્રોન આવ્યો, ત્યાં સુધી તો એને કોઈ લોચો નહોતો, પણ હાઇડ્રોજને પોતાનો ઇલેક્ટ્રોન મેળ્યો તો એની પર શું આવી જશે બેટા? ઋણ વીજભાર. શું આવી જશે? ઋણ વીજભાર. કાર્બન ઉપર શું આવી જશે બેટા? નેગેટિવ વીજભાર તમને લોકોને જોવા મળશે. જેવો એની ઉપર ઋણ વીજભાર આવશે બેટા, કાર્બન કેવું થઈ જશે? અસ્થાયી થઈ જશે. એટલા માટે એરો આવા એરો જે પોતાનો ઇલેક્ટ્રોન હશે એરો શું કરશે બેટા? પોતાના બાજુવાળા કાર્બન ઉપર ફેંકવાની કોશિશ કરશે. ચાલો, હું અહીંયા બનાવું આગળની પ્રક્રિયા. અહીંયા લખું તો કે CH3 CH બોન્ડ CH2 અને અહીંયા ક્લોરીન. આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવી ગયો, એટલા માટે હું લખું બેટા નેગેટિવ. એણે પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા નાખ્યો તો અહીંયા શું બનશે? દેખજો, જેવો એણે પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા નાખ્યો, અહીંયા બન્યો ડબલ બોન્ડ. જેવો ડબલ બોન્ડ મળ્યો તો હવે તમે આ કાર્બનની સિચ્યુએશન દેખો. કાર્બન કેટલા બંધ બનાવો? મને કહો, કાર્બન કેટલા બંધ બનાવો? 4 બંધ બનાવો. અહીંયા કેટલા બને? 1 2 3 4 5. દેખો, 2 હાઇડ્રોજન જોડે 2, આ બીજા 2, 4 તો થઈ ગયા ને. આયરે 5મો, તો 5 બંધ તો બનાવી શકાય નહીં. એટલા માટે આયરો કાર્બન જે છે એ ક્લોરીનને અહીંયાથી મુક્ત કરી દેશે, નીકળી જશે, અને ક્લોરીન અહીંયાથી Cl માઇનસ સ્વરૂપે નીકળી જશે. બોલો, ખબર પડી તમને? તો બેઝિક ફંડામેન્ટલ વસ્તુ એ થઈ ગઈ નિપજની અંદર. તમે અહીંયા નિપજ દેખો, લખું બેટા CH3 CH ડબલ બોન્ડ CH2 અને અહીંયાથી ક્લોરીન નીકળી ગયું. સાહેબ, ક્લોરીન ક્યાં ગયો બેટા? ક્લોરીન અહીંયા K પ્લસ જોડે જતો રહેશે, KCl બનાવી દેશે. હવે K પ્લસ તો પડ્યો હતો ને પિક્ચરમાં, તો બસ એ થઈ જશે. બરાબર. આપણને મતલબ બેટા આનાથી આ શું બની ગઈ? આપણી નિપજ. આ નિપજ છે બેટા તમારી આલ્કીન. આ શું બનાવ્યું તમે લોકોએ? ધીસ ઇઝ ધ આલ્કીન, ડબલ બોન્ડ વાળું. શું બનાવી દીધું તમે બેટા? આલ્કીન બનાવી દીધું. બોલો, ખબર પડી આટલી વાતની અંદર? આ ચર્ચાની અંદર તમને ખબર પડી બેટા? ચલો, તો ઓવરઓલ તમારી આ સિચ્યુએશન જોવા મળશે. આને જ શું કહેવાય બેટા? બીટા વિલોપન. તો બીટા વિલોપન થશે તો એ બીટા વિલોપનના અંતની અંદર જે તમારો હેલો આલ્કેન હશે શેમાં કન્વર્ટ થઈ જશે? તમારી આલ્કીનની અંદર કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? આલ્કીનમાં કન્વર્ટ થઈ જશે. હવે તમે દેખો, આના બીટા વિલોપન કેમ કીધું? કેમ કે બીટા સ્થાન ઉપરથી કોણ દૂર થઈ ગયો? અહીંયા હાઇડ્રોજન હતો, ખબર? આયરો હાઇડ્રોજન. આ હાઇડ્રોજન અહીંયાથી દૂર થઈ ગયો તો હાઇડ્રોજન દૂર થયો, એનું વિલોપન થઈ ગયું, એ જતો રહ્યો, ગેમમાંથી બહાર જતો રહ્યો. એટલા માટે આને શું કીધું બેટા? બીટા વિલોપન. પહેલી વસ્તુ તો એનું પહેલું નામ તો બીટા વિલોપન કેમ કીધું? એનું રીઝન મેં તમને સમજાવી દીધું. બીજી વસ્તુ, બીજું શું કહી શકાય સાહેબ? અહીંયાથી બેટા એક તો હાઇડ્રોજને દૂર થાય, એક ક્લોરીને દૂર થાય. તો આને હું કહી શકું બેટા હાઇડ્રો હેલોજીનેશન. હેલોજીનેશન પણ કહી શકું કે હાઇડ્રોજન પણ દૂર થાય અને હેલોજન પણ દૂર થાય. તો બેઝિકલી તમને લોકોને આ રીતનું ફંડામેન્ટલ વસ્તુ જોવા મળશે. આ થઈ ગયું તમારું બીટા વિલોપન. બોલો, ખબર પડશે બેટા? તમને આઈડિયા આવશે એટલાની અંદર? ચલો, હવે તમે જેવું દેખતા હશો તો અહીંયા મેં લખેલું બેટા એક જેટસેવ નિયમ લખેલું ને. તો સાહેબ જેટસેવ નિયમની તમે વાત જ ના કરી. હવે કરું દેખો બેટા, અહીંયા કેવી વસ્તુ ફંડામેન્ટલ વસ્તુ તમને જોવા મળશે. જેટસેવ શું કહે?
કે જે કોઈ બી તમારો આલ્કિન બનશે, જે કોઈ બી તમારો આલ્કિન બનશે, ફોર એક્ઝામ્પલ દેખો હું અહીંયા બનાવું, માની લો કે તમારી જોડે હેલો આલ્કેન કંઈક આ રીતનો કાર્બન 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 અને ક્લોરીન અહીંયા, ક્યાં ક્લોરીન અહીંયા, ધ્યાનથી સમજજો બેટા. હવે કાર્બનની અંદર જો બધા હાઇડ્રોજન પૂરું તો દેખો અહીંયા CH3 હશે, અહીંયા CH2 હશે, 4 બંધ બનાવો ને, અહીંયા એક હાઇડ્રોજન હશે ને અહીંયા CH3 હશે. ચાલો, તો ક્લોરીન જે કાર્બન ઉપર જોડાયેલો હોય એ કાર્બનને કહેવાય બેટા આલ્ફા કાર્બન. એ આલ્ફા કાર્બનની બાજુવાળા કાર્બનને કહેવાય બેટા બીટા કાર્બન. તો સાહેબ આ બાજુવાળો કહેવાય ને, તો બેટા આ એ કહેવાય બીટા કાર્બન. બોલો ખબર પડી એટલાની અંદર? હા, એક વસ્તુ આ બી યાદ રાખજો, બીટા કાર્બન ઉપર જે કોઈ બી હાઇડ્રોજન જોડાયેલા હોય એને કહેવાય બીટા હાઇડ્રોજન. શું કહેવાય? આલ્ફા કાર્બન ઉપર જે હાઇડ્રોજન જોડાયેલા હોય એને શું કહેવાય બેટા આલ્ફા હાઇડ્રોજન. બોલો ખબર પડશે બેટા આટલાની અંદર? ચલો, તો ફંડામેન્ટલ વસ્તુ એટલી તમને જોવા મળશે. હવે તમે દેખો આની રિએક્શન કરાવો આલ્કોહોલીય KOH જોડે. કોની જોડે કરાવો બેટા તમે? આલ્કોહોલીય KOH જોડે તમે આની રિએક્શન કરાવશો. જેવી રિએક્શન કરાવશો તમને હવે આઈડિયા બેટા, કાં તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, કાં તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે. તો દેખો હું આની બે નિપજ બનાવું, આની બંને નિપજ બનાવું, તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે હું આને નંબર આપી દઉં બેટા 1, આને નંબર આપી દઉં બેટા 2, બરાબર. તો હું અહીંયા 1 ઉપરથી હાઇડ્રોજનને દૂર, અહીંયાથી તો ક્લોરીન દૂર થવાનું હોય અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે. તો દેખો અહીંયા નિપજ શું બનાવે? CH3, દેખજો CH2, એમના એમ અહીંયાથી CH એકલો, કેમ કે ક્લોરીન અને અહીંયા CH3 લખ્યો ને, તો એક હાઇડ્રોજન અહીંયા CH2 કરી દઉં અને એક હાઇડ્રોજનને નીચે પાડ દઉં. તો અહીંયાથી આ ક્લોરીનના હાઇડ્રોજન નીકળી જશે. તો આ CH3 આવી ગયો, આ CH2 આવી ગયો, અહીંયા એક CH આવી ગયો અને અહીંયા આવી ગયો બેટા CH2 અને બંને વચ્ચે શું બનાવી દઈશ? ડબલ બોન્ડ. કેમ કે અહીંયાથી ક્લોરીન અને અહીંયાથી હા, તો અહીંયાથી ક્લોરીન અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે. તો આ બંને વચ્ચે એક બનતો હતો જ, એક બનતો ઓલરેડી હતો જ. કેસરી કલરથી બનાવું, જે પહેલાં હતો હીરો કેસરી કલરવાળો હતો, તો કેસરી કલરવાળો બતાવી દીધો. તો એક તો હતો જ પણ બીજો ડબલ બોન્ડ બન્યો. કેમ બન્યો સાહેબ? કેમ કે એક સાઈડથી ક્લોરીન એક સાઈડથી હાઇડ્રોજન દૂર થઈ ગયા એટલા માટે. બોલો પડશે ખબર એટલાની અંદર? નહીં આવતો આઈડિયા, નહીં આવતો, બિલકુલ નહીં આવતો ને? પાક્કું ચકાચક ખબર પડે? ચાલો, તો એક તો સાહેબ આયરી નિપજ મળે, પણ સાહેબ અહીંયાથી હાઇડ્રોજન તો દૂર થઈ શકે ને, ક્લોરીનની બાજુવાળો બીટા કહેવાય, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ શકે. તો ચાલો બીજી નિપજ બનાવી દેખો, એ આખી બનાવી આપું તમને. CH3 હતો, CH CCl H અને આયરો CH3. હવે આનું તો પિક્ચર પૂરું થઈ ગયું. તો અહીંયા હું લખી દઉં બેટા બીજા નંબરના કાર્બન ઉપર, બીજા નંબરના કાર્બન ઉપરથી ઉતારું. હવે તમને ખબર બેટા અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય ને અહીંયાથી ક્લોરીન થાય. હવે એકચ્યુઅલીમાં થતું શું હોય? અહીંયાથી આવો બેટા તમારો KOHની અંદરથી આવો OH માઇનસ, OH માઇનસ આ હાઇડ્રોજન અહીંયાથી લઈને જતો રહે. એટલા માટે હાઇડ્રોજનની જે પોતાનો ઇલેક્ટ્રોન મેકેલો હોય એરો ઇલેક્ટ્રોનના કારણે અહીંયા શું બની જશે? ડબલ બોન્ડ બની જશે. ડબલ બોન્ડ જેવો બનશે એવો અહીંયાથી આયરો ક્લોરીન શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જશે. જેવો આયરો દૂર થઈ ગયો એવા બંને કાર્બન ઉપર તમે ખુદ વિચારી શકો બેટા, બંને કાર્બન ઉપર એક એક જગ્યા ખાલી થઈ જાય. એટલા માટે તમે લોકો અહીંયા કહી શકો કે અહીંયા શું બની જશે? ડબલ બોન્ડ. પડી ગઈ ખબર? આવી ગયો આઈડિયા? તો સિમ્પલ વસ્તુ હો. તો એક તો આ બની એક, એક તો આ બની એક. પણ સાહેબ મારા બીકરની અંદર તમે તો પ્રક્રિયા કરી હશે, શેમાં કરી હશે બેટા? એક બીકરની અંદર જ કરી હશે. પણ સાહેબ મને આ બીકરની અંદર પ્રક્રિયા, મને નિપજ કઈ મળશે? તો હું કહીશ સાહેબ બંને પ્રકારની નિપજ મળશે. કેટલી મળશે? બંને નિપજ મળશે. ઓકે ડન, બંને નિપજ મળી ગઈ. પણ સાહેબ બંને નિપજમાંથી વધારે નિપજ કઈ મળશે અને ઓછી નિપજ કઈ મળશે? તો હવે તમારી કોની એન્ટ્રી થાય બેટા? તમારા Z7ના નિયમની. કોની એન્ટ્રી થાય બેટા? Z7ના નિયમની. હવે Z7 શું કહેતો હતો? ધ્યાનથી સમજો. હવે આ વસ્તુને ધ્યાનથી યાદ રાખજો, આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાનો. ડબલ બોન્ડ જે બે કાર્બને બનાવેલા હ, આ બંને કાર્બને શું બનાવેલા બેટા? અહીંયા ડબલ બોન્ડ. તો આ ડબલ બોન્ડ ખુદ એક ક્રિયાશીલ સમૂહ. ડબલ બોન્ડ ખુદ એક શું હોય બેટા? ક્રિયાશીલ સમૂહ. તો આયરો ડબલ બોન્ડ, તો આ બંને કાર્બન વાળો આયરો ડબલ બોન્ડ, તો આયરો એક આખે આખો એક ઘટક થઈ ગયો. તો એની બાજુવાળા આયરા શું કહેવાય બેટા? આ બંને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. શું કહેવાય? આલ્ફા કાર્બન. મુખ્ય ક્રિયાશીલ સમૂહની બાજુમાં જે કોઈ બી મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એને શું કહેવાય? આલ્ફા કાર્બન. તો અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ હવે? તમારો ડબલ બોન્ડ બનાવતા આયરા બે કાર્બન સુધીના.
એકલા ડબલ બોન્ડ 2 લીટા તો શું કરવાના, બે આ 4 ઇલેક્ટ્રોન તો શું કરવાના, તો આ 4 ઇલેક્ટ્રોન હોલ્ડ કરવા માટે શું જોઈએ, કાર્બન બી જોઈએ. તો આર્યો આખો તમારો ક્રિયાશીલ સમૂહ થઈ ગયો, જે ડબલ બોન્ડ વાળો ક્રિયાશીલ સમૂહ, અને એ ડાયરેક્ટ આયર્યા કાર્બન જોડે જોડાયેલા, એટલા માટે બંને શું થઈ ગયા, આલ્ફા કાર્બન થઈ ગયા. બોલો, ખબર પડશે, આઈડિયા આવશે. ચાલો, એ આલ્ફા કાર્બનની મેં માહિતી એટલા માટે આપી કેમ કે એની પરથી હું તમને એક શોર્ટકટ શીખવાડવાનો હોઉં. બરાબર, પહેલાં જેટસેવ શું કહેતો હતો એ જોઈ લઈએ. દેખો, જેટસેવ કંઈક આ રીતનું વસ્તુ કહેતો હતો કે એવો આલ્કીન કે જેમાં દ્વિબંધની આસપાસ વધુ કાર્બનિક શૃંખલાઓ જોવા મળે તેવો આલ્કીન વધુ સ્થાયી આલ્કીન કહેવાય, આલ્કીન કહેવાય અને તેની વધુ નિપજ પ્રાપ્ત થાય છે. બોલો, ખબર પડી વાતની અંદર? દેખો, આયરો તમારો આલ્કીન દેખી લો, આયરો ડબલ બોન્ડ અહીંયા આયરું હોય તો તમે ખુદ વિચારો બેટા, આની જોડે તો કેટલા, બંને સાઈડ એક CH3 આની જોડે એક સાઈડ CH2 બે કાર્બન, અને અહીંયા તો કોઈ જ નહીં. અહીંયા તો બંને સાઈડ કેવી વસ્તુ બેટા, એક આલ્કાઇલ સમૂહ આવેલો, મિથાઇલ સમૂહ આવેલો, જ્યારે અહીંયા એક સાઈડ ઇથાઇલ સમૂહ અને અહીંયા એક સાઈડ કંઈ નહીં. તો તમને લોકોને જેટસેવ શું કહે, એવો આલ્કીન, દેખો આ ડબલ બોન્ડ વાળો હોય ને એ આખાના આલ્કીન કે એવો આલ્કીન કે જેમાં દ્વિબંધની આસપાસ, જેમાં કોની આસપાસ બેટા, દ્વિબંધની આસ અને પાસ, બરાબર, આસપાસ વધુ કાર્બનિક શૃંખલાઓ હોય, દેખો અહીંયા તો 2 પણ અહીંયા એકે નહીં, પણ અહીંયા બંને સાઈડ એક વધુ કાર્બનિક શૃંખલા જોવા મળે એવો આલ્કીન કેવો કહેવાય બેટા, વધુ સ્થાયી કહેવાય અને એની વધારે નિપજ તમને લોકોને પ્રાપ્ત થશે. તો આની તમને લોકોને ઓછી નિપજ પ્રાપ્ત થશે, આ કંઈક 20% જેટલું તમને લોકોને પ્રાપ્ત થશે, જ્યારે આયરો તમને લોકોને 80% જેટલો પ્રાપ્ત થશે. બોલો, ખબર પડશે, કેમ કે અહીંયા ડબલ બોન્ડની બંને સાઈડ CH3 સમૂહ આવેલા, જ્યારે આની સાઈડ એક જ સાઈડ 2 કાર્બન પણ ઇથાઇલ સમૂહ, પણ બીજી સાઈડ કંઈ નહીં. તો એ મતલબ એનો કોઈ થતો નહીં. બોલો, ખબર પડશે, એટલું લોજિક ક્લિયર થશે. હવે જેટસેવ નિયમ ખાલી સ્ટેટમેન્ટ પૂરતો યાદ રાખો, એપ્લિકેશન બેઝ ઉપર એને યાદ ના રાખો. હું શું કહું, જેટસેવ જે નિયમ આને ખાલી આની લાઈન યાદ રાખવાની કે એવો આલ્કીન કે જેની અંદર દ્વિબંધની આસપાસ વધુ કાર્બનિક શૃંખલા જોવા મળે તેવો આલ્કીન વધુ સ્થાયી આલ્કીન કહેવાય છે, તેની વધુ નિપજ પ્રાપ્ત થાય છે. આટલું યાદ રાખો, પણ એને તમે લોકો દર વખતે એપ્લાય ના કરો, કેમ કે એપ્લિકેશન કરશો તો અમુક વાર કન્ફ્યુઝ થઈ જશો, સાહેબ અહીંયા તો વધુ આલ્કીન કે અહીંયા 2 કાર્બન આવી ગયા, અહીંયા 2 કાર્બન, અહીંયા 2 સાઈડ, પેલી સાઈડ એક જ સાઈડ, બરાબર. તો આને હું કહું એવી રીતે યાદ રાખો, જ્યારે તમે લોકો કોઈ પણ પ્રકારની નિપજ બનાવો, ધ્યાનથી સમજો બેટા, જ્યારે તમે કોઈ પણ પ્રકારની નિપજ બનાવો તો એ નિપજની અંદર તમે લોકો પહેલાં ચેક કરો કે આલ્કીનની આજુબાજુની અંદર આલ્ફા કાર્બન ક્યાં છે. આયરો આલ્કીન તો એની અંદર આયરો શું કહેવાય બેટા, આલ્ફા કાર્બન કહેવાય ને, અને અહીંયા આયરો આલ્કીન આ બંને શું કહેવાય, આલ્ફા કાર્બન. દેખો લખેલું જ છે. અને એ આલ્ફા કાર્બન ઉપર આવેલા હશે બેટા આલ્ફા હાઇડ્રોજન. શું આવેલું હશે, આલ્ફા હાઇડ્રોજન. જેની ઉપર વધારે એ વધારે સ્થાયી, આલ્ફા હાઇડ્રોજન જેની ઉપર ઓછા એ ઓછો સ્થાયી. ચલો આલ્કીનની વાત કરીએ તો અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન, 2. દેખો 2 હાઇડ્રોજન આવી રહ્યા. અહીંયા કેટલા સાહેબ, અહીંયા 3 અને અહીંયા 3, ટોટલ થઈ ગયા સાહેબ 6 આલ્ફા હાઇડ્રોજન અહીંયા મને જોવા મળ્યા. તો આયરો વધારે સ્થાયી, આયરો ઓછો સ્થાયી, ખતમ કહાની. બોલો, આવડે પિક્ચરમાં ખબર પડી, આઈડિયા આવ્યો મેં શું કીધું તમને? તો ચલો, આ હા તમારી બેઝિકલી બીટા વિલોપન. બીટા વિલોપન ઉપર તમને ક્વેશ્ચન ઘણી બધી વાર જોવા મળ્યો, અને આ વખતે પણ બોર્ડની અંદર કે કોઈ બી જગ્યાએ તમને ક્વેશ્ચન જોવા મળશે અને મળશે જ, એને આવવાની સંભાવના વધારે. ચાલો બેટા, એકાદ એક્ઝામ્પલ ખાલી બીજું કરાવી દઉં, જેથી તમને સારો એવો આઈડિયા આવી જાય કે શું કરવાનું સાહેબ આની અંદર. ધ્યાનથી દેખજો. આ શું દોર્યું બેટા મેં?
આને કહેવાય સાયક્લોહેક્ઝેન. શું કહેવાય? આની અંદર જો મીંડી કરું તો બેન્ઝીન, બાકી રહ્યું देखो 6 કાર્બન 1 2 3 4 5 6 અને ચકેડું એટલા માટે સાયક્લોહેક્ઝેન. આ ધ્યાન રાખજો. આ જે સાયક્લોહેક્ઝેન હ આ જે સાયક્લોહેક્ઝેન એ સાયક્લોહેક્ઝેનની ઉપર અહીંયા બેટા ક્લોરીન, અહીંયા શું હ? ક્લોરીન. ધ્યાનથી સમજો. અને અહીંયા બેટા CH3, અહીંયા શું હ? CH3. હવે દેખો તમને લોકોને આવું કહીને આપી દેશે આલ્કોહોલીય KOH. તો હવે તમારું પહેલું શું થઈ ગયું કે બીટા વિલોપન કરાવો. ક્વેશ્ચન એ નહીં પૂછ્યો હોય, ક્વેશ્ચન પૂછ્યો હશે કે કયો આલ્કીન મળશે, કયો આલ્કીન વધુ માત્રામાં પ્રાપ્ત થશે. બરાબર, કયો આલ્કીન વધુ માત્રામાં પ્રાપ્ત થશે એવું તમારી જોડે ક્વેશ્ચન હશે. તો દેખો સિમ્પલ ફંડો હોય તમારે કરવાનું શું હોય બેટા? અહીંયા પહેલા તો તમે દેખો કે ક્લોરીન અહીંયા હા, તો અહીંયા આ કાર્બનને કયો કાર્બન કહેવાય? કયો કાર્બન કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. ક્લોરીન જે કાર્બન જોડે જોડાયેલો એને આલ્ફા કહેવાય. દેખો ત્યાં લખેલું જ છે. એ આલ્ફાની બાજુવાળો કાર્બનને શું કહેવાય? બીટા. આ શું થઈ ગયું બેટા? બીટા થઈ ગયું. આટલી વસ્તુની અંદર આઈડિયા આવશે, આટલી વસ્તુમાં ખબર પડશે. ચાલો ભાઈ હવે દેખજો અને સમજો, ધ્યાનથી સમજો આ ક્વેશ્ચનને. આરો બીટા, આ શું બેટા તમારો? બીટા. બરાબર. હવે દેખો તમે લોકો આ જે કાર્બન હા એને 1 અને 2 બંધ તો બનાવેલા હા, તો બીજા 2 બંધ અહીંયા બાકી હશે. આ 2 બંધ કોની જોડે હશે બેટા? હા, અહીંયા એ દેખો 1 2 3 બંધ બની ગયા. તો અહીંયા કેટલા? 1 હાઇડ્રોજન હશે. અહીંયા એ પડે ખબર? આવા આઈડિયા. ચાલો હવે દેખો તમને ખબર બેટા આલ્ફા ઉપરથી ક્લોરીન નીકળશે અને જે બીટા હશે, બીટા કાર્બન હશે એની ઉપરથી એક બીટા હાઇડ્રોજન રિમૂવ થશે. તો કાં તો અહીંયાથી થઈ શકે, કાં તો અહીંયાથી થઈ શકે. એટલી તો ખબર પડે ને. ચલો તો આની અંદરથી તમને કેટલી નિપજ મળશે બેટા? 2 નિપજ પ્રાપ્ત થશે. ચલો પહેલાં અહીંયાથી દૂર કરું તો દેખો અહીંયા તમને કેવી નિપજ મળી જશે? આયરો તમારો સાયક્લોહેક્ઝેન. ધ્યાનથી સમજો. આયરો ક્લોરીન હા, આયરો હાઇડ્રોજન હા. અહીંયાથી હાઇડ્રોજન ને અને અહીંયાથી ક્લોરીનને જો હું દૂર કરું તો ડબલ બોન્ડ અહીંયા બની જશે. તો અહીંયા મને એકવાર ડબલ બોન્ડ જોવા મળશે. અહીંયા CH3 છે. બોલો ખબર પડશે બેટા? આટલાની અંદર આઈડિયા આવશે. ચાલો હવે દેખો બીજી નિપજ શું બની શકે? કાં તો સાહેબ આયરો હાઇડ્રોજન અને આયરો ક્લોરીન નીકળી શકે, કેમ કે આયરો બીટા કાર્બન કહેવાય ને. તો દેખો બીજી નિપજ શું બની શકે કે અહીંયા તમને લોકો જોવા મળશે બેન્ઝીન. આ બેન્ઝીન કે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેનની ઉપર તમને લોકોને અહીંયાથી આ કાર્બન ઉપરથી ક્લોરીન દૂર થયો, આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો, તો એ બંનેની વચ્ચે શું બનાવી દેવાનો? ડબલ બોન્ડ. અને અહીંયા તો તમને લોકોને CH3 જોવા. તો આ 2 પ્રકારની નિપજ તમને લોકોને મળી શકે, બંને પ્રકારની મળશે. હવે પ્રશ્ન શું હોય? કયો વધુ સ્થાયી? પ્રશ્ન શું બેટા? કયો વધુ સ્થાયી તમને લોકોને પ્રાપ્ત થશે? તો દેખો આપણે લોકો સ્થાયીતા ઉપર કામ કરીએ. તો દેખો આપણે સ્થાયીતા માટે શું કરવાનું હોય? ડબલ બોન્ડને પકડો. આયરો મારો ડબલ બોન્ડ, એની ઉપરથી મારે કોને શોધવાના? આલ્ફા કાર્બનને. તો દેખો આયરો અને આયરા કાર્બન વચ્ચે તો ડબલ બોન્ડ, તો આયરો મારો થઈ ગયો આલ્ફા અને આયરો શું થઈ ગયો ભાઈ મારો? આલ્ફા. ખબર પડશે? લોજિક ક્લિયર થશે. ચલો એક્ઝેક્ટલી એવી રીતના તમે લોકો અહીંયા બી ચેક કરી શકો, કે અહીંયા સમજો કે અહીંયા તમારો આયરો શું હોય બેટા? ડબલ બોન્ડ. દેખો અહીંયા આયરો કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. તો ધ્યાનથી સમજો, આ શું થઈ ગયો? આલ્ફા. આ ડબલ બોન્ડથી આ ડાયરેક્ટ જોડાયેલો, તો આ શું થઈ ગયો? આલ્ફા. અને આ ડબલ બોન્ડથી આ ડાયરેક્ટ જોડાયેલો, તો આ શું થઈ ગયો? આલ્ફા. હવે ખાલી તમારે શું કરવાનું હોય? વધારે નિપજ શોધવા માટે કઈ વધારે સ્થાયી નિપજ મળશે એ શોધવા માટે શું કરવાનું? આલ્ફા હાઇડ્રોજન કેલ્ક્યુલેટ કરવાના. બસ કેલ્ક્યુલેટ કરી નાખો. તમે બી ખુદ વિચારો અહીંયા કેટલા હાઇડ્રોજન હશે? 1. 3 બંધો બની ગયા. 1 હાઇડ્રોજન અહીંયા હશે. અહીંયા કેટલા હાઇડ્રોજન હશે? 2. તો અહીંયા ટોટલ આલ્ફા હાઇડ્રોજન કેટલા મળ્યા? 1 2 અને 3 આલ્ફા હાઇડ્રોજન મળ્યા. અહીંયા તમે લોકો દેખો આયરા કાર્બન ઉપર તમને 2 હાઇડ્રોજન જોવા મળશે. આયરા કાર્બન ઉપર તમને લોકોના 2 હાઇડ્રોજન જોવા મળશે અને ત્રીજા 3 આયરા. તો 2 2 4 ને 3 6
7 બેટા, 7 આલ્ફા હાઇડ્રોજન તમને લોકોને જોવા મળશે બેટા. અરે આ 2 3 4 5 6 અને 7, 7 આલ્ફા હાઇડ્રોજન તમને અહીંયા જોવા મળે. બોલો કોણ વધારે સ્થાયી? હાઇડ્રો. પતી ગયું. આની નિપજ તમને લોકોને વધારે માત્રામાં જોવા મળશે. બોલો આઈડિયા આવશે. તો આ રીતે તમે લોકો ફાઇન્ડ કરશો કે બીટા વિલોપન કઈ રીતે થાય છે. ચાલો પતી ગયું. હા ના બેટા, બીટા વિલોપન પતી ગયું. ચેપ્ટર પતાવું જરા રોજ રોજ. હા શું કે બેટા? કયું પેપર? હા આ ચેપ્ટરના કેટલા માર્ક છે મેં બી ખુદ નહીં જોયા, મને યાદ નથી કમ્પ્લીટ. હા પહેલી એક્ઝામની અંદર તમને લોકોને આયરું ચેપ્ટર જોવા મળશે 10 માર્કની અંદર, 10 થી 12 માર્કની અંદર. પણ બોર્ડની અંદર તમને આયરું ચેપ્ટર જોવા મળશે 7 થી 8 માર્કની અંદર. આ યાદ રાખશો. બોર્ડની અંદર કોઈ પણ ચેપ્ટર વધારે માર્કનું ના જોવા મળે ને બેટા. તમારી જોડે ચેપ્ટર જ કેટલા આવે? 16 તો તમારા ચેપ્ટર 16 ચેપ્ટર એને આપણે કોઈ કન્વર્ટ કરવાના 100 માર્કની અંદર, 100 માર્કની અંદર. તો દેખો 16 પંચ્યા 90, 10.0 5.5 માર્ક દરેક ચેપ્ટરના ભાગમાં આવે. હવે એની અંદરથી આપણને ખબર હોય કે અમુક ચેપ્ટરની ઓછી યુટિલિટી હોય, ઓછો ઉપયોગ હોય, જેમ કે છેલ્લા ચેપ્ટર હોય રહ્યા 3 ચેપ્ટરો જે હોય, તો એ લોકોના માર્ક તમને લોકોને કોઈ બીજા ચેપ્ટર વધારે ઇમ્પોર્ટન્ટ એમાં વધારીને આપી દે, બરાબર. પણ તમને લોકોને 7-8 માર્કથી વધારે માર્ક એક ચેપ્ટરના જોવા મળે નહીં. તો તમારે જે ફાઇટ કરવાની કેની માટે કરવાની છે? 7-8 હા માર્ક માટે જ કરવાની છે. એની અંદર તમારું કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી એ તમને વેરી ગુડ 9 માર્કની અંદર જોવા મળે. અમુક ચેપ્ટર 10 માર્કની અંદર બી હોય, જેમ કે ચેપ્ટર નંબર 2, બરાબર, એ વધારે માર્કમાં જોવા મળે, 9-10 માર્કમાં જોવા મળશે. ચેપ્ટર નંબર 2 હ, ચેપ્ટર નંબર 4 હ, પછી હું તમને કહું ચેપ્ટર નંબર 12 હ, ચેપ્ટર નંબર 10 હ, ચેપ્ટર નંબર 11 હ, આયરા બધાના બહુ માર્ક હશે. ચેપ્ટર નંબર 9 હ, પી બ્લોક હ, પણ પી બ્લોક તો હું ઓછો એને ઇમ્પોર્ટન્સ આપું, રીઝન એની પાછળનું પછી કહીશ. તો આપણું અહીંયા બીટા હા 1 થી 9 નહીં, એની તને ખબર તું કઈ સ્કૂલમાં ભણા? આદર્શમાં ભણા તું? એક્સપ્રીમાં ને? એક્સપ્રીની અંદર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 10મું, 11મું, 12મું અને 6ઠું, આટલું જોવા મળશે. તેમાં તારું પહેલું બીજું થઈ ગયું, આ 10મું થાય હ, બધે આવે 11મું, 12મું, ત્રીજું, ચોથું, 5મું. એમાં હું તને હજી ચોથું કરાવી દઈશ. નહીં કરવું? 11-12 કરી દઈશ. ચોથાની અંદરથી 4 માર્કનો પ્રશ્ન આવે ને, દાખલો આવશે, સહેલો દાખલો આવે, ભાડે નહીં આવતો. પછી તો તમારી મહેનત ઉપર બી જાય થોડી ઘણી વસ્તુ. બાકી તો એનું ચેપ્ટર તો સૌથી સરળ છે. ચોથું ચેપ્ટર તો એકદમ ઇઝી છે, બરાબર. ચાલો એ પછી જોઈશું આપણે. ચાલો તો આપણે અહીંયા કમ્પ્લીટ કરી બેટા બીટા વિલોપન. હવે આપણે લોકો કોઈ જોઈશું આરએક્સની ધાતુ સાથે, બેટા ધાતુ સાથે. કોની સાથે? આરએક્સની ધાતુ સાથેની પ્રક્રિયા. ચાલો હવે ધાતુ સાથેની ચેક કરો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે શીખવાડવાનું અહીંયા હું તમને. આરએક્સની કોની સાથે બેટા? ધાતુ સાથે. હવે અહીંયા આલ્કાઇલ હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયાની અંદર તમે 2 પ્રક્રિયા બેઝિકલી ભણવાના હો. એક ભણશો તમે લોકો ગ્રિગ્નાર્ડ. નામ જેવું મસ્ત હ એટલી મસ્ત પ્રક્રિયા. અને બીજું કરશો બેટા વુડ્સ પ્રક્રિયા. ઓકે ચાલો તો પહેલા ચાલુ કરીએ આપણે કોઈ ગ્રિગ્નાર્ડ ઉપર. ગ્રિગ્નાર્ડ હવે દેખો ગ્રિગ્નાર્ડ કોણ હતો? તો ગ્રિગ્નાર્ડ એક સાયન્ટિસ્ટનું નામ બેટા, જેણે એ 1900ની અંદર આપણને એની પ્રક્રિયા આપી હતી. 1900ની અંદર એક ભાઈનું નામ હતું વિક્ટર ગ્રિગ્નાર્ડ, બરાબર. એની સ્ટોરી સારી એવી છે બેટા. એ ભાઈએ પહેલાં ગણિત કર્યું, એને પહેલાં મેથ્સની અંદર ઇન્ટરેસ્ટ હતો. ભાઈએ બીએસસી મેથ્સ ઉપર કરી, પણ એણે માસ્ટર કેમિસ્ટ્રી ઉપર કર્યું. એમએસસી એણે
અને ભાઈ એ કેમેસ્ટ્રીની અંદર આગળ વધી ગયો અને ગેટ્સની અંદર ઘણી બધી વાર આવું આવે કે હવે એક્સની વેલ્યુ આયરી મેકતા તો શું થાય, આયરી મેકતા તો શું થાય, એટલે એની અંદર તમે લોકો સંભાવનાઓ પર કામ કરો કે ભાઈ આવું કરશો તો શું થશે, આવું તો એ જ વસ્તુ એણે કેમેસ્ટ્રીની અંદર એપ્લાય કરી. એણે શું કર્યું બેટા, એણે આપણને એક પ્રક્રિયા આપી જેનું નામ હતું બેટા કાર્બધાત્વિક પ્રક્રિયાઓ. અને આપણે લોકો શું કહીશું, કાર્બધાત્વિક પ્રક્રિયાઓ. બરાબર, આ આખી કેમેસ્ટ્રીની એક નવી શાખા હ બેટા. આનું મેં ખાલી નામ લખ્યું કાર્બધાત્વિક પ્રક્રિયાઓ, એ એટલું જ નહીં, એ આખી શાખા એની ઉપર થોતા તમને લોકોને જોવા મળી શકે. બરાબર, કોઈ બી શબ્દ લઈ ગયો, જેમ કે અવકાશ રસાયણ લઈ લીધું તો અવકાશ રસાયણ આખી એક કેમેસ્ટ્રીની આખી બ્રાન્ચ છે બેટા. એમાં લોકો માસ્ટર થયેલા બેઠા હોય, એમાં લોકો પીએચડી કરતા હોય એના એક ટોપિક ઉપર, સમજ્યા? એવી રીતે આવ્યું શું કાર્બધાત્વિક પ્રક્રિયા. તો શબ્દથી જ ખબર પડે કે એક તો હોવો જોઈએ તમારો કાર્બ ઉપરથી કાર્બન, અને ધાત્વિક ઉપરથી તમને ખબર પડી જાય કે કોઈ હોવો જોઈએ મેટલ. તો કાર્બન અને ધાતુ વચ્ચે જ્યારે પ્રક્રિયાઓ કરવામાં આવશે તો બેઝિકલી એને તમે લોકો કાર્બધાત્વિક પ્રક્રિયાઓની અંદર ઇન્ક્લુડ કરશો. બોલો, ખબર પડશે તમને લોકોને? હવે બેઝિકલી આ ભાઈએ શું કર્યું હતું, આ ભાઈએ અહીંયા બહુ એક ઇમ્પોર્ટન્ટ ઘટક બનાવ્યો અને આ ઇમ્પોર્ટન્ટ ઘટક અહીંયા આવશે આના પછીના બધા ચેપ્ટરની અંદર તમને જોવા મળશે. બરાબર, તો તમે લોકો સમજો અને દેખો અને જાણો બેટા કાર્બધાત્વિક પ્રક્રિયાની અંદર શું થશે. તો કાર્બધાત્વિક પ્રક્રિયાની અંદર તમે લોકો પહેલાં લેશો આલ્કાઇલ હેલાઇડ. તમારી જોડે હશે બેટા આરએક્સ. એ આરએક્સની તમે લોકો પ્રક્રિયા કરશો મેગ્નેશિયમ જોડે. કોની જોડે? મેગ્નેશિયમ એક ધાતુ હોય, એની પહેલાં ઝીંક જોડે ને એવી રીતના અલગ અલગ પ્રકારની ઘટકો જોડે પ્રક્રિયા કરવામાં આવે. તો એવી રીતના આ ભાઈએ શું કર્યું, મારે તો ભાઈ મેગ્નેશિયમ જોડે પ્રક્રિયા કરવી છે. કોની જોડે કરવી છે? મેગ્નેશિયમ જોડે. હવે મેગ્નેશિયમ હોય બેટા જે હોય હા મેગ્નેશિયમ હોય, તમને ખબર બેટા મેગ્નેશિયમ એક મેટલ હ. મેગ્નેશિયમ જે હ એ એક ધાતુ છે અને જે ધાતુ છે એ ઇલેક્ટ્રોનનું દાન કરવાનું કામ કરે છે. શું કરે છે? ઇલેક્ટ્રોનનું દાન કરવાનું કામ કરશે બેટા. શું કરશે? ધાતુ હંમેશા શું કરશે? ઇલેક્ટ્રોન દાન કરશે. અને જે ઇલેક્ટ્રોન દાન કરે એ પોતે કેવો બની જાય? પોઝિટિવ બની જાય. અને જેને આપશે એરો કેવો બની જશે? નેગેટિવ બની જશે. બોલો, ખબર પડશે? તો આ વસ્તુને તમે યાદ રાખશો. હવે જો મેગ્નેશિયમ આની જોડે પ્રક્રિયા, હવે તમને બીજી એક વસ્તુ ખબર હે? હા સાહેબ, મેગ્નેશિયમ તો +2 હોય, એની જોડે તો બાયવેલેન્ટ હોય રહ્યો, તો બે સાઈડ બોન્ડિંગ કરી શકે. તમે જોયું હશે બેટા MgCl2 હે ને, એની અંદર એક મેગ્નેશિયમ જોડે બે ક્લોરીન, તો એ ડબલ બોન્ડ બનાવી શકે, એટલે બે બંધ બનાવી શકે. એમ ડબલ બોન્ડ નહીં કહું, બે બંધ બનાવી શકે. તો અહીંયા મેગ્નેશિયમ શું કરશે? આ બંનેની વચ્ચે જઈને બેસી જશે. તો અહીંયા બની જશે RMgX. આ પ્રક્રિયા જ્યારે થતી હતી ત્યારે અહીંયા એક ઘટકનું હાજરી રાખી હતી જેનું નામ હતું બેટા શુષ્ક ઇથર. શુષ્ક ઇથર. અને આ શબ્દ યાદ રાખશું, આ હંમેશા તમારા લોકો અહીંયા હાજર રાખવો પડશે. હું રીઝન કહું બેટા એની પાછળ, એની પાછળનું કેમ અહીંયા શુષ્ક ઇથરની હાજરી જરૂરી છે. કારણ બેટા અહીંયા કેમ કે અહીંયા કોણ બેઠું હોય? મેગ્નેશિયમ એક ધાતુ, મેં હમણાં જ કીધું ધાતુનું નેચર હોય શું કરવાનું? ઇલેક્ટ્રોનનું દાન કરવાનું. અને જો એરો ઇલેક્ટ્રોનનું દાન કરશે તો એરો ઇલેક્ટ્રોન આરને આપશે અને એરો ઇલેક્ટ્રોન હેલોજનને આપશે. બરાબર, હવે હેલોજન તો બેટા ટેવાઈ ગયેલો કે ભાઈ એરો તો નેગેટિવ બની શકે, પણ તમારો આલ્કાઇન ક્યારે નેગેટિવ તમે જોયો? આલ્કાઇલ નેગેટિવ તમને જોવા મળે નહીં. હવે મેગ્નેશિયમ એક ધાતુ જ્યારે આલ્કાઇલને નેગેટિવ બનાવી દે તો આ જે ઘટક હ, આ જે હિસ્સો હ, આ જે આલ્કાઇલ સમૂહ એ થઈ જાય બેટા ખૂબ જ પ્રતિક્રિયાત્મક. કેવો થઈ જાય? પ્રતિક્રિયાત્મક. તરત રિએક્શન મારે, ઓન ધ સ્પોટ રિએક્શન મારે. તમે ક્યારે આ જે બનાવ્યું હ, આ RMgX જે બનાવ્યું હ, એનું નામ હ બેટા, એનું મહાન નામ હ શું હ? એનું નામ છે બેટા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. શું નામ બેટા એનું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આનું નામ હ બેટા અરે બેટા આ બંનેની નિપત્તિ આપણને જે મળે હ, આનો ઉપયોગ આપણે ઘણી બધી પ્રક્રિયાઓ કરવા માટે કરીએ. આલ્ડીહાઇડ હોય, કાર્બોક્સિલિક એસિડ હોય, કીટોન, આ બધાની બનાવટની અંદર આપણો RMgX વપરાશે. આની જ નહીં, એમાઇડ હોય, એમાઇન હોય. તમે લોકો આની પહેલાં બી જોયું હોય, આની પહેલાં બી તમને લોકોને ક્યાંક એન્ટ્રી જોવા મળી હશે, ત્યાં બી તમે લોકો એને કોને જોયો હશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને જોયેલો હશે. બોલો, ખબર પડશે? તો આયરો શું બેટા? આને તમે લોકો કહેશો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો તમને સમજી લો
MgX is known as Grignard અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે હોય એ કેવો હોય બેટા? અતિ પ્રતિક્રિયાત્મક પ્રતિક્રિયાત્મક મતલબ ફટાફટ રિએક્શન મારે, બમ રિએક્શન મારે, સોડિયમની જેમ. સોડિયમ કેવું હોય? સોડિયમ પાણીમાં જ શું કામ નાખવો પડે? શું હવામાં ના રાખો? અહીંયા મેકું તો ભડાકો મારે, એકદમ હીટ થઈ જાય, બરાબર. પાણી નાખો ધડાકો થઈ જાય ડાયરેક્ટ. તો એક્ઝેક્ટલી એવી રીતના તો બેટા આ વસ્તુ આવી હોય એવી રીતના આયરો કેવો? બહુ પ્રતિક્રિયાત્મક. રીઝન શું હોય એનો? આ છેડો. કેમ કે અહીંયા તમારો આર શૃંખલા, અહીંયા તમારી શું થઈ જાય? તમારી જે આલ્કાઇલ શૃંખલા, આલ્કાઇલ શૃંખલા કેવી બનાવે બેટા? નેગેટિવ બનાવે. અહીંયા તમને લોકોને ઋણ વીજભાર જોવા મળશે, અહીંયા તમને લોકોને ઋણ વીજભાર જોવા મળશે, અને આની ઉપર તમને લોકોના ધન વીજભાર જોવા મળશે. પડે ખબર? અને આ નેગેટિવ હોય એટલા માટે જ આરી ખૂબ જ વધારે પડતી પ્રતિક્રિયાત્મક કરે. હવે એક બીજું રીઝન એ બીજું રીઝન છે એનું અહીંયા સાહેબ શુષ્ક ઇથરને કેમ રાખવામાં આવ્યો? એનું રીઝન બી સમજાવો બેટા. શુષ્ક ઇથરને એટલા માટે રાખવામાં આવ્યો કારણ કે શુષ્ક ઇથરના એટલા માટે રાખવામાં આવ્યો હોય કારણ કે જો તમે લોકો ભૂલથી RMgX ને બનાવી દો હો, RMgX ને બનાવી દો, તમે એક બોટલની અંદર ફિક્સ બી કરી દો, બંધ બી કરી દો, તો બેટા તમારે લોકો RMgX ને એક કાળી કાચની બોટલની અંદર રાખવું પડશે. કાળી કાચની બોટલની અંદર રાખવું પડશે. એમાં એને ક્યાં રાખવું પડશે? અંધારામાં. ક્યાં રાખવું પડશે? અંધારામાં. પ્રકાશમાં રાખશો તો એ પ્રક્રિયા કરી નાખશે. બરાબર? પડે ખબર? ફોર એક્ઝામ્પલ માની લો કે તમે લોકો આની અંદરથી RMgX નીકાળવા માટે તમે લોકો થોડો ઘણો બોટલ હતી, બોટલના RMgX તમારે જોઈતું હતું, તમે લોકો બોટલ લીધી ને એને કોઈ પ્રક્રિયાની અંદર નાખ્યો, તો જ્યારે તમે લોકો ઢાંકણું વાગતા હશો તો માની લો કે તમારી હવાની અંદર શું હોય બેટા? બાષ્પ રહેલી હોય, પાણીની બાષ્પ રહેલી હોય, તો એ પાણીની બાષ્પ જોડે એરો પ્રક્રિયા કરી નાખશે. એટલે કે પાણીની બાષ્પ એટલે બેટા H2O, અને એની જોડે એરો પ્રક્રિયા કરી અને અહીંયા તમને લોકોના બે વસ્તુ હોય, એક તો OH માઇનસ અને એક હોય બેટા અહીંયા H પ્લસ છૂટો પડે. તો જે OH માઇનસ આયરો પોતે નેગેટિવ હોય, આ પોતે નેગેટિવ હોય, તો નેગેટિવ ઉપર આયરો પોઝિટિવ તમને જોવા મળશે. તો અહીંયાથી આલ્કેન બની જશે અને આ Mg એની જોડે X અને અહીંયા OH લાગેલું તમને લોકોને જોવા મળશે. બોલો ખબર પડશે તમને બેટા? બોલો આઈડિયા આવશે તમને લોકોને? અહીંયા खबर पड़ी? पिक्चर क्लियर होता है कि नहीं होता है? पढ़तेगा कि नहीं पढ़तेगा? फरीથી એક વાર લખું દેખો બેટા. આયરો કેવો હોય? અલા કાળાની માસી ઋણ હોય, ટેણી. અને આયરો કેવો હોય બેટા? ધન હોય. તો અહીંયાથી બે વસ્તુ હોય, એક નેગેટિવ અને આયરો હાઇડ્રોજન હોય પોઝિટિવ. તો આયરો પોઝિટિવ હંમેશા કોની જોડે જશે? નેગેટિવ જોડે. તો આર ની જોડે જોડાઈ જશે એચ. અને આ મેગ્નેશિયમ જોડે કોણ આવશે? Mg જોડે X2 હતો જ, અને બીજું કોણ આવી જશે અહીંયાથી? OH માઇનસ. તો તમને લોકો અહીંયાથી પાછો શું પ્રાપ્ત થઈ જશે? જો આલ્કાઇલ હેલાઇડમાં તમે પાણીની પ્રક્રિયા કરાવો તો હીરો શું બની જાય? આલ્કેન બની જાય. શું બની જાય? આલ્કેન બની. ટેણી આલ્કેન બની જાય. બસ હાથમાં કંઈક આવ્યું નહીં, રમવાનું ચાલુ કર્યું નહીં. બહુ ખબર પડશે. આ રીતની તમને અહીંયા કન્ડિશન જોવા મળશે. ચાલો એકાદ રિએક્શન બી કહું. એકાદ રિએક્શન બી કહી આપી દઉં બેટા. ફોર એક્ઝામ્પલ તમારી જોડે CH3 CH2 MgCl, અને એની અંદર તમે લોકોએ નાખી દીધું બેટા પાણી. H2O નાખ્યો મતલબ કે H પ્લસ હશે, OH માઇનસ હશે. હવે તમને ખબર બેટા કે આયરો તો મારો આર શૃંખલા, આ તો નેગેટિવ હશે, આયરો ઘટક મારો પોઝિટિવ હશે. તો આયરો જે હાઇડ્રોજન જે પોઝિટિવ એરો ડાયરેક્ટ અહીંયા આની ઉપર હુમલો કરશે નેગેટિવ ઉપર. તો
અહીંયા દેખો, અહીંયા શું બનશે? CH3 CH2 અને એની જોડે જોડાશે હાઇડ્રોજન પડી. અને અહીંયા તમારો મેગ્નેશિયમ ઉપર તો તમને ખબર જ છે, મેગ્નેશિયમ ઉપર તો ક્લોરીન તો હોય જ. અહીંયા શું આવી જશે ખાલી? હા. અને અહીંયા દેખો તમે લોકો આખું લખીએ તો શું બની ગયું? CH3 આ CH2 ને હાઇડ્રોજન એટલે શું કહેવાય? CH3 CH3 અને એના લીધે આને શું કહ્યું તમે લોકો? ઇથેન. આ તો આલ્કેન બની ગયો સાહેબ. ભાઈ ખબર પડી તમને? તો આવી રીતના તમને લોકોને નિપજ જોવા મળશે. બોલો ખબર પડશે કે નહીં પડે? ખબર પડશે કે નહીં પડે? ખબર પડશે કે નહીં પડે? ચાલો ઘરે જવું? મજા ના આવી ગઈ આજે ભણવાની? સાહેબ આ સુધી નહીં આવી. નહીં બેટા, ભણવાની મજા આ સુધી નહીં આવી ગઈ. હવે તો શું જઈએ કા? તારા ચહેરા ઉપર દેખાતું હતું. હા શું કે? વરસાદ આજે કામ આવશે? ઘરે જતું રહે કાલે? એવું કર્યું હતું એમ? ચાલો ચાલો બેટા, ચાલો બેટા. તો અહીંયા RX ધાતુની બે પ્રક્રિયાઓ જોવાની હતી. એક હતી, કઈ હતી? એક હા ધાતુ સાથેની પ્રક્રિયાની અંદર એક કઈ જોઈ આપણે લોકોએ? હા ગ્રિગ્નાર્ડ જોઈ. હવે બીજી કઈ જોવાની સાહેબ? બીજી કઈ જોવાની? વુડ્સ. કઈ જોવાની? તો આ તો જોઈ લીધી. હવે બીજી જોઈએ. બીજી પ્રક્રિયાનું નામ શું બેટા? વુડ્સ. શું કે? કોને? હું ખાઈ ગયો? ભૂખ લાગી હતી મને બહુ. છે આજ સવારનું કંઈ નહીં ખાધું મેં. एक बार फिर से हो जाए, एक बार फिर से हो जाए बेटा, एक बार फिर से हो जाए, एक बार बेटा, एक बार हाँ 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 एक बार बेटा. चलो है सासू सासू सुसा सुसवा सासू की सासू की सासू की सासू નું શાક ડાગી ગયું. આપણે તો આપણે જો ખાવા જેવું હોય. देखो अब તમારી જોડે વુડ્સ પ્રક્રિયા. देखो વુડ્સ પ્રક્રિયા સરળ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા બેટા? હા વુડ્સ પ્રક્રિયાની અંદર તમારે લોકોએ લેવાનો બેટા એક તો આલ્કાઇલ હેલાઇડ, એક તમારી જોડે શું હોય? આલ્કાઇલ હેલાઇડ RX હોય. શું હોય? RX હોય. એ RX ની જોડે તમે પ્રક્રિયા કરશો બેટા સોડિયમની. કોની? સોડિયમની. હવે મને એમ કે બેટા કે સોડિયમ કેવી ધાતુ કહેવાય? એ અધાતુની માસે. સોડિયમ કેવી ધાતુ કહેવાય? અતિ પ્રતિક્રિયાત્મક. तरत रिएक्शन मारे बेटा, ऑन द स्पॉट रिएक्शन करा. हवा में को तो सोडियम भड़ाको मारे, पानी में नाखो तो धड़ाको मारे. भड़ाको धड़ाको में फर्क होय? खबर पड़े? हैं? समुद्र समुद्र तो शू थाय? भड़ाको थाय. हाँ एक नानो भड़ाको थाय, मोटो नाखो तो मोटो भड़ाको थाय. समझ्या? तो ये सोडियम जोड़े तमे प्रक्रिया करो तो सोडियम केवो कहेवाय बेटा? अने अति प्रतिक्रियात्मक होय, अति प्रतिक्रियात्मक होय तो एरो डायरेक्ट कोनी जोड़े प्रक्रिया कर लेशे? एयर जोड़े. कोनी जोड़े प्रक्रिया कर देशे? हवा जोड़े. हवा जोड़े प्रक्रिया कर दे ना. तो जो हवा जोड़े प्रक्रिया कर दे तो आपने अपनी निपज मळे. अने हवा जोड़े प्रक्रिया करी नाखे एटला माटे तो आपणे को सोडियम ने शेमां राखीए?
કેરોસીનમાં ટેણી આટલું તો આખા ગોમને ખબર હોય કેરોસીનમાં રાખીએ પાણીમાં તો ભડાકા કરાઈ રહ્યું કહું તો કે પાણીમાં નાખો તો ધડાકો થાય તો પાણીમાં કેવી રીતે એને રાખશું તો કેરોસીનમાં રાખીએ એટલા માટે અહીંયા સોડિયમ હવા જોડે પ્રક્રિયા ના કરી નાખે સોડિયમ હવા જોડે પ્રક્રિયા ના કરી નાખે એટલા માટે તો આપણે એની અંદર નાખશું બેટા શુષ્ક એસીટોન શુષ્ક એસીટોન બોલો ખબર પડશે ડ્રાય એસીટોન આપણે લોકો શુષ્ક એસીટોન આપણે લોકો એની અંદર નાખશું હવે એનો સોડિયમ શું કરશે ધ્યાનથી સમજવા જેવી વાતો બેટા ધ્યાનથી દેખજો આ તમારો આરએક્સ એની પ્રક્રિયા થશે બેટા તમારા સોડિયમ સાથે દેખજો આયરો જે સોડિયમ એરો અહીંયાથી એક્સના લઈ જશે તો અહીંયા થઈ છે બેટા એને એક્સ તો અહીંયા બેટા આર તો એકલો વધ્યો આર જોડે તો કોઈ પ્રક્રિયા કરવા માટે આવ્યું નહીં એટલા માટે 2 RX અહીંયા તમે લોકો લ્યો કેટલા લ્યો 2 RX લ્યો એક સોડિયમ એક એક્સ જોડે પ્રક્રિયા કરશે એટલા માટે તમે અહીંયા 2 સોડિયમ લ્યો એટલા માટે તમારી જોડે 2 સોડિયમ હશે તો એક સોડિયમ આયરા એક્સ જોડે બીજો સોડિયમ આયરા એક્સ જોડે તો અહીંયા 2NaX તમને મળશે જો 2NaX મળશે બે અહીંયાથી હેલોજન જતા રહે તો તમને 1 અને 2 R મળ્યા તો R થી R પ્રક્રિયા કરી નાખશે બોલો ખબર પડશે તો તમે બેઝિકલી યાદ રાખજો કે અહીંયા તમારા લોકોએ 2NaX લેવા પડશે અને 2 સોડિયમ લેવા પડશે એના લીધે તમને લોકોને અહીંયા R બોન્ડ R જોવા મળશે પ્લસ અહીંયા શું જોવા મળશે 2NaX રિમૂવ થતા જોવા મળશે દૂર થતા જોવા મળશે અહીંયા જેટલા કાર્બન વાળો તમે લોકો હેલો આલ્કેન લીધો હશે અહીંયા તમને લોકોને એનાથી ડબલ કાર્બન વાળો આલ્કેન પ્રાપ્ત થશે શું થશે બેટા એનાથી ડબલ કાર્બન વાળો તમને આલ્કેન પ્રાપ્ત થશે દેખો એક્ઝામ્પલ એક આપું વધારે ક્લિયર થશો देखो और सीखो चेक करो फॉर एग्जाम्पल यू हैव CH3Cl તમારી જોડે શું બેટા CH3 એની પ્રક્રિયા તમે લોકો કોની જોડે કરાય બેટા સોડિયમ જોડે કરાય કોની જોડે કરાય સોડિયમ જોડે કરાય તો અહીંયા તમે લોકો શું હાજર રાખ્યું છે શુષ્ક એસીટોન આમાં યાદ રાખજો એસીટોન હોય બરાબર આની જોડે અહીંયા પ્રક્રિયા કરી હાજર રાખ્યું તમે લોકોએ હવે અહીંયા શું બનશે અહીંયા તમને લોકો નિપજની અંદર શું જોવા મળશે CH3 બોન્ડ CH3 સોડિયમ કોની જોડે લાગી ગયો છે બેટા NaCl અહીંયા કેટલા બન્યા હશે NaCl 2 કેમ કે અહીંયા 2 સોડિયમ વપરાણા હશે આને કેટલા વપરાણા હશે બેટા 2 વપરાણા હશે તો અહીંયા તમે દેખો મિથાઇલ ક્લોરાઇડ લીધો હતો એટલે કે એક કાર્બન વાળો હેલો આલ્કેન લીધો હતો અથવા તો હું એને કહી દઉં બેટા ક્લોરોમિથેન એને હું ક્લોરોમિથેન પણ કહી દઉં તો ક્લોરોમિથેન લીધો હતો અથવા તો મિથાઇલ ક્લોરાઇડ લીધો હતો અને એણે જ્યારે પ્રક્રિયા કરી તો દેખો એક કાર્બન વાળો મેં હેલો આલ્કેન લીધો હતો અહીંયા મને આલ્કેન કેટલા વાળો કાર્બન વાળો મળ્યો અહીંયા મને મળ્યો ઇથેન મતલબ કે 2 કાર્બન વાળો મને અહીંયા આલ્કેન પ્રાપ્ત થાય હું અહીંયા જો 4 કાર્બન વાળો હેલો આલ્કેન લઈશ તો અહીંયા મને 8 કાર્બન વાળો હેલો આલ્કેન મળશે અહીંયા જો 10 કાર્બન વાળો લઈશ તો અહીંયા 20 કાર્બન વાળો મળશે બોલો લોજિક ક્લિયર થાય આઈડિયા આવશે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વુડ્સ પ્રક્રિયા આ બંને પ્રક્રિયાની અંદર ફરક શું નીકાળ્યો તમે લોકો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની અંદર CH3 MgX એટલે કે જો એક જ કાર્બન વાળો જો તમે લોકો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લીધો હશે અને જો તમે લોકો એની અંદર પાણી નાખી દેશો તો એ પાણી જોડે પ્રક્રિયા કરી અને એક જ કાર્બન વાળો તમને લોકોને આલ્કેન પ્રાપ્ત થશે બરાબર અને બીજું તો તમને ખબર કે MgX ને અહીંયાથી OH નીકળી જાય જ્યારે અહીંયા તમે લોકો જો એક કાર્બન વાળો તમારો મિથાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કેન લેશો તો તમને અહીંયા 2 કાર્બન વાળા ઇથેન પ્રાપ્ત થશે તો આને કહેવાય બેઝિકલી વુડ્સ પ્રક્રિયા આ है તમારી વુડ્સ પ્રક્રિયા બોલો ખબર પડશે બેટું आइडिया આવશે તમને એટલાની અંદર चलो तो ये हो गया अपना ये वाला काम अब बेटा आगे चैप्टर बताओ आज चैप्टर बता ही दईशू नहीं बताओ हाँ
ના બેટા આ વિડીયો બંધ કરવા દેવું. તમને ખબર હાલ તૈયારી કેમ કરવી જોઈએ બેટા તમારા લોકોએ? એક નए ભાષણ કે સાથ મેં હાજર હું. અને તમને લોકોને દરેક તમારા સાહેબ શું કહેતા હશે ખબર કે તૈયારી કરો અને મજબૂત તૈયારી કરો. કેમ કે એમને એમના સાહેબોએ કીધું તું તૈયારી કરો, કીધું તું, રીઝન નહોતું કીધું કે કેમ કરો. જન કહો બેટા, જો તમે તૈયારી નહીં કરો ને તો તમારા બારમાની અંદર રિઝલ્ટ કેવું આવવાનું? નોર્મલ આવવાનું. અને એક નોર્મલ સ્ટુડન્ટની જેમ આવીને પછી તમારા મમ્મી પપ્પા એક નોર્મલ પર્સન, જો કે કોઈના મમ્મી પપ્પા નોર્મલ પર્સન નહીં હોતા, પણ આપણે માની જઈએ ફાઇનાન્શિયલી એ લોકો નોર્મલ, એટલા માટે એ લોકો એવું એફોર્ડ નહીં કરીએ કે આપણને બહુ હાઈ કોસ્ટ કોલેજમાં મૂકીએ કે આટલું જ. અને તમે જ્યારે આવી કોલેજમાં ભણશો ને સમજી લો કે તમે આગલા 50 વર્ષ આ પાટણની બહાર નહીં જાઓ. બહાર તો જશે રહેવું હોય, નહીં જાઓ. તમને બહાર જવાનો ખર્ચો હોય. બહાર જો મફત જવું હોય ને તો તૈયારી હાલ કરવી પડે. મફત બહાર જવા માટે જેમાં સરકાર તમારી ઉપર પૈસા કરશે કે લાવો મોજ કરો.